તો હવે જોઈ લ્યો આને અનબોક્સિંગ કરી આપણે. જોઈ લ્યો હવે હું અત્યારે સ્ટેન્ડમાંથી વિડીયો બનાવું. તો કેમ છો મિત્રો? મજામાં? તો બધા મજામાં થશો. તો આજનું બ્લોગ છે મારે અનબોક્સિંગનું. તો નવા હોય સબસ્ક્રાઈબ કરીને જાયજો અને લાઇક ને શેર કરીને જાતા નહીં, ભૂલતા નહીં, કે લાઇક શેર કરતા ભૂલતા નહીં. તો આજનું બ્લોગ છે મારે, હું તમને પહેલાં કહી દઉં, આજનું બ્લોગ છે અનબોક્સિંગનું. તો આજે અનબોક્સિંગ કેનું હોય તમને ખબર હે? તો એ છે એક સ્ટેન્ડ. તો મેં 3 દી પહેલાં ઓર્ડર કર્યું હતું, તો આજ સાંજે આવી ગયું હતું. તો અત્યારે ઘરે પડ્યું હોય, તો અત્યારે હું કીધું હાલો બ્લોગ ચાલુ કરી દઈ, તો આપણા મિત્રોને બતાવી દઈ કે કેવું લાવેલું છે. તો અત્યારે હું જાવ જ છું ઘર બાજુ. તો હમણાં તમને છે ને મસ્તનું એક મેં લાવેલું હોય તો એ તમને બતાવી દઈશ. તો કાંઈ ઘટે નહીં એવું છે. તો આ બ્લોગમાં એ સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો, અને નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા જ. તો અત્યારે જો મારી ગાડી આમ પડી છે, તો હું અત્યારે જાઉં છું ઘર બાજુ. તો ઘરે પડ્યું હોય એ વસ્તુ, તો હમણાં જાઓ હાલો. તો ભાઈ હું અહીંયા આવ્યો તો ખાલી વિડીયો બનાવવા જોઈ લ્યો. તો હમણાં ઘરે પહોંચીને તમને એને પાછો વિડીયો ચાલુ કરીને બતાવીશ. ઘરે આવી ગયો છું, તો હમણાં તમને દેખાડું. જોઈ લ્યો પેલા આને જોઈ લ્યો. એ ગીધી હા ગીધી ગીધી ગીધી. તો આપણે અત્યારે ઘરની અંદર ગીર્યા છીએ, જોઈ લ્યો. તો હમણાં તમને દેખાડું એ કયું છે બોક્સ. તો આપણે મૂક્યું અંદર કબાટ અંદર. 3 દી પહેલા ઓર્ડર કર્યું હતું મેં. જોઈ લ્યો એને બાકી સ્પેશિયલી આપણે બ્લોગ ઉતારવા હાટું જ બનાવેલું છે. બ્લોગ બનાવવા હાટું જ મંગાવેલું હોય મેં. અને પેલા કરી દી બંધ. હાલો એ થઈ ગયું. હવે આપણે કરીએ આનું અનબોક્સિંગ. તો હવે જોઈ લ્યો આને અનબોક્સિંગ કરીએ આપણે. આનું કઈ કામ નહીં, જોઈ લ્યો. તો જોઈ લ્યો તમે અત્યારે આ છે સ્ટેન્ડ, આ છે લાઇટ, આ માઇક, અને આ છે કેમેરો. આ આઈફોનમાં હાલે, અને આ નીચેનો નાનો એ એન્ડ્રોઈડમાં હાલે. આનાથી તમે ફોટા પાડી શકો, આથી ચાલુ કરી શકો. જોઈ લો ચાલુ કરી બતાવો. અહીંથી તમે વિડીયો કે ફોટા બે પાડી શકો. હવે આપણે હે ને આ કેબલ હે, જોઈ લ્યો. આનેથી આ માઇકને હે ને સરખું કંટ્રોલ મળે, એટલે આપણો અવાજ એમાં હે ને માઇકમાં આવી જાય. તો હવે આને હે ને ખોલી, હવે આને બધું સેટઅપ કરીને હું તમને બતાવું કે આમાંથી કેવો વિડીયો દેખાય. તો જોઈ લ્યો અત્યારે આપણે સેટઅપ કરી. અહીંથી દબાવવાનું આવે. આમાં એમ તમે હકાલીએ ન કરો, અને એને દબાવી દી. જોઈ લ્યો હવે હાલે નહીં. આ એનું સ્ટેન્ડ છે, હમણાં તમને બતાવી દો કેવી રીતે સ્ટેન્ડ થાય. પહેલાં આને આપણે હરખાઈ સેટઅપ કરી લઈ. તો હવે જોતી આર્યા એ પડી ગયું. આને હરખું ગોઠવવું પડે. તો જોઈ લો અત્યારે આપણે આ લગાડી દીધું છે પાછું. આની ઉપર આવશે લાઇટ. તો આમાં આપણી પાસે સેલ છે નહીં અત્યારે, આ લાઇટનું છે. તો અત્યારે આપણી પાસે સેલ તો છે નહીં. તો જોઈ લો, અને આપણે ફિટિંગ કરી. તો આ થઈ ગયું આપણે ફિટિંગ. હવે એની માથે આવે લાઇટ, માઇક. જે લેવા માઇકને આમ ફિટિંગ કરાય. તો આ થઈ ગયું આપણે માઇક. તો આ છે આપણું સ્ટેન્ડ, જોઈ લ્યો. આને આપણે આને ઉપર રાખીએ.
જોઈ લ્યો. જોઈ લ્યો હવે આ રહ્યો આવી રીતે રહી હે ને. બાકી તો હવે આમાં આપણે મોબાઈલ રાખીને જોઈ લઈએ કે કેવો કૂતરે આમાંથી. જોઈ લ્યો હવે હું અત્યારે સ્ટેન્ડ માંથી વિડીયો બનાવું તો જોઈ લ્યો અત્યારે સ્ટેન્ડ માંથી કેટલો વ્યૂ સારો દેખાય આમાંથી. તો જોઈ લો જરા પણ હેવી છે, થોડો વજન વાળો લાગે છે. તો હમણાં તમને હે ને કાચમાં જઈને બતાવું કે કેવો દેખાય. જોઈ લેજો. તો જોઈ લ્યો હાથમાં આટલો આવડો દેખાય. હજી આ માઇકનું મારે હરખું ફિટિંગ નથી થયું કેમ કે મારે છે ને માઇકને ઓલા વાયર આવે ને એ છે ને થોડુંક ઓલું છે, મારે સી પિનનું છે તો પણ મારી પાસે ઓલું છે નહીં. તો અત્યારે આપણે માઇકનું પછી કરી નાખશું, સેલે પછી નાખવાના છે. તો આ જોઈ લ્યો અત્યારે આવું દેખાય. અને વજનવાળું છે એમાં કંઈ ઘટે નહીં, હેવી છે થોડોક, હાથમાં ઉપડવામાં દુખવા માટે હાથ. તો જોઈ લ્યો આ સ્પેશિયલી બ્લોગ બનાવવા હાટું મસ્તનું હોય. તો અત્યારે જોઈ લ્યો તમે જોઈ જ શકો છો કે મારા હાથમાં લાગે ને અત્યારે કેવું લાગે. જોઈ લ્યો કાંઈ ઘટે નહીં એવું લાગે ને. હજી લાઇટ આપણે થી નથી કેમ કે આપણે સેલ પણ નાના છે નહીં. તો જેથી આપણે નાના સેલ આવી જાય ને ત્યારે એ લાઇટનું હરખું થાય. તો હજી આ માઇકનું મારે કરવાનું હોય તો માઇક તો ભાઈ બહુ કાંઈ હેવી લાગે છે. તો જોઈ લ્યો સામેથી આવું દેખાય આપણે. જોઈ લ્યો હે ને. બાકી મોજ કરાવી નાખે ને એવી વાત છે. તો જોઈ લ્યો આની પ્રાઇઝ મને પડ્યું એમેઝોનમાંથી કમસે કમ 500 રૂપિયામાં પડ્યું. હા 500 રૂપિયામાં મને એમેઝોનમાંથી પડ્યું છે. તો આ વિડીયો આ બ્લોગને સબસ્ક્રાઈબ કરતો અને આવો નવો બ્લોગ હું તમને મોકલતો રહીશ, રિવ્યૂ કરીશ. અને હે ને કદાચ સર અનબોક્સિંગ આવતું હોય છે ને તો અનબોક્સિંગ એ કરીશ, હારા અનબોક્સિંગ કરીશ. અને હજી એમાં ઘણી વસ્તુ મારે બાકી છે જ્યાંથી તમારા સબસ્ક્રાઈબરમાં મને સબસ્ક્રાઈબ કરશો ત્યારે મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય ને ત્યારે હું એક મોટી વસ્તુ એવી મંગાવીશ ને કે તમારું દિલ ખુશ થઈ જાય ને. તો એવી હું વસ્તુ મંગાવી દઈશ. તો એમેઝોનમાંથી મને ગિફ્ટ આવ્યું હતું એ કે તમારે હે ને તો તમારે બ્લોગ બનાવવું હોય તો તમારી સાથે એક મસ્ત સ્ટેન્ડ છે ને એ હું લઈ આવી દઉં. તો હું કીધું કાંઈ વાંધો લઈ આવી દઉં. કેવો હોય તો આ હે સ્ટેન્ડ. અને આની પ્રાઇઝ આપણે હું તમને સ્ક્રીનશોટ આરે મોકલીને બતાવી દઈશ. તો સ્ક્રીનશોટ હું તમને મોકલીને બતાવી દઈશ. તો જોઈ લો આ હાથમાં આવી રીતે લાગે કે કાંઈ ઘરે કાંઈ હાથમાં પકડ્યું જ નથી એવું લાગે છે. તો જોઈ લો આ મારા ઘરનું આવું દેખાય. જોઈ લ્યો હે ને. બાકી તો અત્યારે આપણે થોડીક વાર બ્લોગ બનાવી લઈશું. આ જોઈ લ્યો આપણે હમણાં તમને બતાવું. આ જોઈ લ્યો આપણે અમારું મંદિર છે. તો અહીંયા આનું મારે બહુ પ્રોબ્લેમ થયું છે. એક આ વાયર કેબલનું. તો મારે વાયર કેબલનું આ પિન નથી એક મોબાઈલમાં. તો મારે છે સી પિન. હવે મારે સી પિન તો આનું શું કરવું એટલે કંઈ ખબર નથી. અને લાઇટના એક આ બટન એના હિસાબે જ કામ કરે કેમ કે આપણે આ વાયર છે ને જ્યારે આપણે ઓલા માઇકમાં લગાડી પછી આપણે મોબાઈલમાં લગાડીને ત્યારે હાલે. તો અત્યારે મારે એ માઇકનું કરવું પડે એમ છે કેમ કે માઇક છે ને વગર માઇકે એને વિડીયો સારો નથી લાગતો. અને હમણાં પછી સેલ લઈ આવું ને એટલે સેલમાં પછી સારો બ્લોગ બનાવીશ. એટલે આ લાઇટનું છે ને થોડુંક કરવું પડશે મારે. તો હજી બધું બાકી છે. તો અત્યારે અનબોક્સિંગ તો કરી જ નાખ્યું છે મેં. તો જોઈ લો એનું બોક્સ. આ બોક્સ છે. તો જોઈ લો આ બોક્સ છે. આપણે નામ તો લખ્યું થઈ છે. જોઈ લો આ ક્લેબલ બોક્સ અનબોક્સ. તો આને મૂકો. આનું તો આપણું કંઈ કામ છે નહીં. જે વસ્તુ હતી આ હતી સ્ટેન્ડ. તો આપણે કમસે કમ મેં મંગાવ્યું કેટલામાં 450માં મને પડ્યું હતું. તો નાથી અહીંયા આવતા થઈ ગયા 500 રૂપિયા. તો મેં 500 રૂપિયા ભરી દીધા. તો આવી ગયું છે. તો હું તમને વિડીયોમાં લિંક બતાવી દઈશ. તો તમે લિંક પાસે જઈજો અને ઓર્ડર કરી નાખજો. તમારે બ્લોગ બનાવવો હોય કે વિડીયો બનાવવો હોય કે ફોટા પાડવા હોય તો તમારે આ રહ્યો કામ આવશે. તો આજ મિલતે હે. આપણા નાનો એવડો બ્લોગ હતો. તો હાલો આપણે આ બ્લોગને હવે આને
પૂરો કરી અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો ભૂલતા નહીં કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે મારા નવા વિડીયો તમારામાં આવી જાય. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આવજો મિત્રો, મળશું હવે બીજા બ્લોગમાં.